મારું નામ વિવેક કુમાર કાંતિલાલ ગોર છે. હું ભુજની અંદર રહું છું, અક્ષર રેસિડેન્સીમાં. આજથી 3 વર્ષ પહેલાં મારા માસાને એક બીમારીના લીધે બ્લડની ખૂબ જ જરૂરત હતી. અને જ્યારે એ લોકોને બ્લડની જરૂર પડી એટલે અમને 2-4 જગ્યાએ ઘણી બધી જગ્યાએ પૂછા કરવા જવું પડ્યું, પણ અમને બહુ મુશ્કેલીથી બ્લડ મળ્યું. ત્યારથી મેં નક્કી કર્યો કે ખરેખર વર્ષની અંદર કમસે કમ 2 વખત તો બ્લડ દેવું જ જોઈએ. અને ઘણા બધા લોકોને એવી રીતના માનસિકતા હોય છે કે બ્લડ ડોનેટ કર્યા પછી કદાચ આપણા અંદર કોઈ પ્રોબ્લેમ કે કોઈ નવા ડિસીઝ થશે, પણ ખરેખર એકચ્યુઅલી એવું હોતું નથી. આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ તો આપણા શરીરની અંદર એક નવી ઉર્જા ઉદ્ભવે છે અને આપણે પણ જલ્દીથી બ્લડની ગ્રોથ વધે છે. અને ખરેખર બ્લડ ડોનેશન એ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં એક્સિડન્ટને એવા બધા વારે ઘડીએ થતા હોય છે અને આપણો એક 15 મિનિટ ખાલી જીવનની દેવાની અને 100 ml બ્લડ આપણે આપીએ છીએ, એનાથી કોઈની પણ લાઈફ બચી શકે છે. એટલે હું તો એવું કહીશ કે ખરેખર દરેક વ્યક્તિને વર્ષમાં 2 થી 3 વખત તો બ્લડ ડોનેટ કરવું જ જોઈએ અને આ ખૂબ જ જરૂરી છે. એટલે આપણો એક નવી પહેલ કરીએ કે ખરેખર વર્ષની અંદર બર્થડે હોય અથવા કોઈ પણ વાર તહેવાર હોય તો આપણે બ્લડ ડોનેશન કરવા જ જોઈએ. જેમ કે અમારી સોસાયટી છે અક્ષર રેસિડેન્સી, ત્યાં પણ અવારનવાર કેમ્પિંગ કરતા હોય છે. તો આપણે એવી રીતના અનેક જગ્યાએ કેમ્પમાં પણ જઈને બ્લડ ડોનેટ કરવા જોઈએ.